જય માતાજી સૌને. આજે કૃષ્ણપાલસિંહ પ્રવીણસિંહનો 27મો જન્મદિવસ છે. એને હેપી બર્થડે કહે આપણે બધાય. મોઢું તો દેખાયું નથી એને. ક્યાં છે? ત્યાં તો આય ભાઈ તારો હેપી બર્થડે બધા ભેરા ત્યાં ધંધે લગાડી દીધા તે. અને સૌથી મોટી વાત એ છે કે પ્રવીણસિંહ એના મા અને બાપ બે છે. હો હા, આ બધું આટલું બધું પાર્ટી કરી, આટલો બધો ખર્ચો કર્યો, તમે દર્શન તો દ્યો. તમે છો ને આવો. હા, એ તો વરરાજો છે. વરરાજો તો આવી રીતે ખબર ન હોય કોઈને. હેપી બર્થડે હો દાદાનો અને પ્રવીણસિંહનો અને ભીખુભાનો બધાનો વારસો જાળવજો. વધારે આપનો સમય નથી લેવો. પ્રવીણસિંહ મને વિષય તો આપ્યો છે કાંઈક, એટલે એ વિષય બધાએ કહી દીધું છે. એમાં તો મોટા ભાગે બધાએ કહી દીધું છે, એટલે વધારે સમય પણ નથી લેવો. પણ બે ત્રણ વાત મને જરૂરી લાગે છે આ પ્રસંગ માટે, એ આપણે કહું. કયા માનની શ્રી PS જાડેજા સાહેબ, શ્રી હકુભા સાહેબ, હનુમંતસિંહ સાહેબ, દિગુભા સોઢા સાહેબ અને યોગરાજભાઈ PT જાડેજા, નીરુભા ને ગુમાનસિંહ અને CR જાડેજા ને બધા બેઠા છે પાછળ. એ સૌ સન્માની વ્યક્તિઓ છે. ને આપ સૌ ભાઈઓ અને બહેનો, રાજપૂતાણી એક જ છે અત્યારે દરબારો પાસે, બીજું કાંઈ છે નહીં. એ મહારાજ પણ કહી ગયા કે આજે આપણે સન્માન કર્યું છે હનુમંતસિંહ સાહેબને અને ગુમાનસિંહને. આપણે તો એક દિવસ સન્માન કર્યું, પણ એમના આખા જીવન દરમિયાન 30-35 વર્ષ જેટલી નોકરી કરી ને, હજારો દરબારો એની પાસે આવ્યા અથવા બીજા કોઈ પણ આપ્યા, એનું કાયમ એમને સન્માન કર્યું છે. કલેક્ટર ઓફિસમાં ઘૂસવું અઘરું છે. એટલે એવા મોટા હોદ્દા છતાં હું જે ઓળખું છું ત્યાં સુધી એક પણ વ્યક્તિને, હનુમંતસિંહ સાહેબ કે જે મેમાણા ગામના છે ને, તમારે આ બધા આ દળ જાડેજામાંથી બહુ ઓછા મોટા અધિકારીઓ બહુ ઓછા છે. એમાં હનુમંતસિંહ સાહેબ ને ગુમાનસિંહજી છે. અને કાયમ મારો પોતાનો પણ અનુભવ છે કે હજી સુધી મેં મારી જિંદગીમાં, સાહેબ ગમે તેવા કામમાં હોય, મિનિસ્ટર સેક્રેટરી હતા અને મોટા મોટી પોસ્ટમાં હતા, મારી જિંદગીમાં એવું કોઈ દી બન્યું નથી કે ફોન ન ઉપાડ્યો તો સામેથી ફોન આવ્યો ન, એવું જિંદગીમાં નથી બન્યું. અને એમને કોઈ દી એમ કીધું નથી, ના નથી પાડી કે નહીં થાય. આપણે તો સાંભળ્યું હતું રાજકીય નેતા ના ન પાડે, કારણ કે એને મત લેવાના હોય ને, એટલે કોઈ કડવું દાતર ન દી. પણ આ તો અધિકારી થઈને જેને કાંઈ જરૂર નથી આપણી. અને ગુમાનસિંહ તો યુવા સંઘની સ્થાપના થઈ ને પહેલાથી કાર્યકર છે યુવા સંઘના અને સમાજના. બે મોટા અધિકારી હોવા છતાં 30-35 વર્ષથી સમાજનું અમારી સાથે કામ કરે છે, એ કાર્યકરની જેમ. બહુ મોટી વાત છે. એટલે એમને હું ખાસ અભિનંદન આપું છું ને આપને સૌને અભિનંદન આપું છું. તમે યાદ કર્યા એક દિવસ આપણે યાદ તો કર્યા. જે પ્રવીણસિંહજી છે એ સર્વપ્રિય વ્યક્તિત્વ છે. સર્વપ્રિય એટલે બધાયને વાલા હોય. મારું વ્યક્તિત્વ સર્વપ્રિય જ નથી, PT નું સર્વપ્રિય નથી, બધાય ન ગમે, પણ પ્રવીણસિંહનું સર્વપ્રિય વ્યક્તિત્વ છે.